ખેડૂતોને હંમેશા લાઇનમાં જ ઊભું રહેવું પડે છે। 7, 12, 8 આના દાખલા માટે લાઇનમાં, મગફળીની ઓનલાઈન માટે લાઇનમાં, ચણાની ઓનલાઈન માટે લાઇનમાં અને ગેસના બાટલા માટે લાઇનમાં, અને હવે એક વધુ લાઇન આવી છે ડીઝલ લેવા માટે લાઇનમાં। આ ખેડૂત ક્યાં સુધી લાઇનમાં ઊભો રહેશે? અને આ પેટ્રોલ પંપ ઉપર દરરોજ ડીઝલના ટાંકા તો આવે છે, પરંતુ છતાં પણ ખેડૂતો લાઇનમાં ઊભા છે। શા માટે? આ ચૂંટણી સમયે તો ક્યાંય આપણે ડીઝલનો તૂટો ન હતો, ડીઝલનો ભંડાર છે એવું કહેતા હતા, અને જેવી ચૂંટણી પૂરી થઈ કે ડીઝલમાં તંગી। શા માટે? અને ડીઝલ દરરોજ આવે છે, પરંતુ કોણે કહ્યું હતું કે દેશ માટે સંકટ આવી રહ્યું છે, પેટ્રોલનો બચાવ કરો, ડીઝલનો બચાવ કરો, સોનું ન ખરીદવું, આવું કોણે કહ્યું? અને આવું કહ્યા પછી જ આ લાઈનો ચાલુ થઈ છે। ચૂંટણી વખતે તો ડીઝલનો ભંડાર હતો, તો એ ભંડાર ગયો ક્યાં? શા માટે ખેડૂતોને લાઇનમાં ઊભા રાખો છો? જય માતાજી।